અરે હમણાંથી તો ઘરમાં એટલી ગરતી પડે છે ને ખાવાના ફાફા પડી ગયા મારે જબરજસ્ત. તું તો આખા બજારમાં ફેવરે કોઈ ખવડાવી જ ના. બજારમાં પણ ખાવા જેવું પૈસા તો જોવો કે ગુજામાં બધા ના ખવડાવે, ખમ્માને ના ખવડાવે. કમર નીકળી ગયું મારું હમણાં તો. પેલા બાબુજી પાસેથી 50 રૂપિયા લાવ્યા તો ઓછીના 50 રૂપિયા 50 આલ્યા. 100 રૂપિયા કીધા 50 આલ્યા. 50 રૂપિયા હું લે કશું નહીં. એક તો પૈસા બાકી મેલ્યા દુકાન વાળાના. હાલનો લાવ્યો ડોશીનો એક લાવું લાવ્યું. અને ઘેર રોજ બૂમ પાર પાર કર. હાલ લાય લાવતા નહીં કે મારે તો કશું. હાલનો તો જોવો તો જો તું જા. હું આવું શંભુ ઘેર જતા હું એ ઘેર જાઉં. આ વાપલી થઈને પેલ બાજુ થઈને નીકળી જાઉં. મારે બાજી હું એ ભૂખ લાગી છે ને કશું ખાવાનું નહીં તો હું કરું ઘેર ની કાળી થઈ જાય. હું તારે ખવડાવી નાખવાય હોય તો ખવડાવું કે તું ઘેર જા. છોકરો બોકરો તારો વાત જોતો છે પાછો ઘેર નકા પાછો પેલો રમલો મારો ગટ લઈ જાય કોણજી કાકો દે કશું ખવડાય વગર તમને ભૂસે ઢસેલી મિલ છે. હા હું કીધા આગળ આવ્યો છું પાછો. પાછો તો પાછી ડોસી હેરાન કરશે પછી તારો. હું જાઉં તાર. હા જા સારું હે હાચવી જજે પાછું. રસ્તો ખરાબ છે. અત્યાર તો હાચવીને જ જોશું ને. આવજે ભાઈ. શંભુ બેટે મારા ખાવાના લોચા છે એ રે મને કે કશું ખવડાવ્યું નહીં. ચવાણું લાવ્યો છે તે તો સોયલો હાલ હોય તો કંજન બે ખાવ એ વળી મારી મને ક્યાં કરે ખવડાવી નહીં. વાપરી હારી ગમે તે કરી શંભુ તો ઘેર મોકલ્યો છે પણ આ વાપરી ને તો થોડો નાસ્તો લાવ્યો છે તે છોકરા ઘેર કશું ભાગમાં તો આવવા દેતો નહીં. ડોસી બોસી બધું ઠેલું ફેદી વળજી ના મોડી મને થોડો હોય નાસ્તો કરીને જાઉં ને તો ઘેર ચિંતા ને પૈસા વગર ખબર તો સર કશું લાવે નહીં હોય તો હું વાપરી હારી છે કોઈ નાસ્તો કરો ને મને તો જે થવું હોય તો હા. હારો છે એક તો શંભુ માર એટલે બેવાને પાછો શંભુ એવો છે ને પાછો આવો એવો છે પાછો. એને ખાવા દેતો નહીં. સુખ શાંતિ લાયા હોય તો કશું ખાવા દે. આ લાગુ થઈ ગયા છોકરા લઈ જાય ડોસી છોકરો તો હ પડે થોડું ખાવા દેવું હોય તો મને ભૂખ લાગી છે ને હવે ને પૂછે કાઢે મેં લેવું મને. હવે આ બધામાં ખાવાનું તો વાપરી લે છે દેવું તો